નમસ્કાર, ન્યૂઝ ફોર કાઠિયાવાડ માં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું અમિતા। અમદાવાદ ગ્રામ્યના મિરોલી ખાતે હત્યાનો બનાવ। મિરોલી ગામના પરિણીત મહિલાના ઘરમાં ઘૂસીને ગામના 4 શખ્સો દ્વારા હત્યા કરવામાં આવી હતી। મહિલાની હત્યા થતાં તેના પતિ વેપાર માટે બહાર ગામ ગયેલ હોવાથી દીકરાએ કોલ કરીને જણાવેલ કે મારી મમ્મીને કંઈ થઈ ગયું છે। એની જાણ થતાં પતિ પરત આવી ગયેલને ઘટનાની જાણ થતાં મહિલાના પતિએ 4 શખ્સો પર આરોપ લગાવ્યા હતા। આ ઘટનાની જાણ ગામના સરપંચ સાથે થતાં મહિલાના પતિએ ટેલિફોનિક વાતચીત કરવાની કોશિશ કરેલ, પણ હું બહાર ગામ છું કહીને ફોન કાપી નાખેલ। અસલાલી પોલીસ સ્ટેશનમાં જાણ કરવા છતાં પણ અસલાલી પોલીસ સ્ટેશન દ્વારા 15 દિવસથી વધુ સમય થઈ ગયા છતાં પણ ચારે આરોપીની ધરપકડ કરવામાં આવેલ નથી। આ અંગે હત્યા થઈ છે કે આત્મહત્યા તે જોવાનું રહ્યું। આગળ અસલાલી પોલીસ તપાસ કઈ રીતે કરી રહી છે તે તપાસનો વિષય છે। બ્યુરો રિપોર્ટ રણજીતસિંહ સિંધવ, અમદાવાદ। દિલીપભાઈ, સમગ્ર ઘટના શું હતી જેથી કરીને તમારે અસલાલી પોલીસ સ્ટેશન આવવું પડ્યું? સમગ્ર ઘટના એવી કે સાહેબ, મારી બૈરીના આ રીતે આ લોકોને 4 વ્યક્તિએ રાહુલ, પછી કિશન, પછી એની રાહુલની મમ્મી અજુ અને એની બૈરી રમીલા, આ 4 જણે મારા ઘરની અંદર ઘૂસીને આ ઘટના બનાવીને મારી બૈરીને મારી જ નાખી છે। બીજું કે એમની જોડે એવા વિડીયો છે, એવા ફોટો અપલોડ કરી નાખ્યા અને એમાં શારીરિક શોષણ પણ કેટલી વાર કર્યું છે એમને, એ મને જાણ નથી। એ રીતેનું શારીરિક શોષણ કર્યું, ફોટા છે। બીજું કે સાક્ષી પુરાવા હું 4 થી 5 દિવસ પહેલાં અહીંયા લઈને આવ્યો છું, એમને નિવેદન લીધું, પણ એમાં કોઈની સહી નથી કરી, કશું નહીં। અને આ ઘટના બની એમાં કેસ કર્યો, એમાં પણ ખાલી જાહેરનામામાં મારી ખાલી સહી લીધું, કશું લખ્યું નથી। મેં જે બતાવ્યું છે, મેં જે કીધું છે કે કાનની વારીઓ તોડી છે, આ 4 શખ્સ મેન હાજર અને આ સક્સેસ કર્યું છે, એ પણ કશું લખ્યું નથી। એમને લૂંટફાટ બધી એમને જ કરી અને બ્લેકમેલ પણ એમને જ કરી છે, એ પણ કશું અંદર લખેલું બતાવતા નહીં। એટલે એફઆર ફાટી કે નહીં ફાડી કે કેસ લખ્યો કે નહીં લખ્યો એ કશી ખબર જ નથી અને ખાલી જાહેરનામું કરી દીધું છે, કશું કર્યું નથી। આમાં કશું કર્યું જ નથી। તમને લાગે છે કે હત્યા છે કે ફાંસી? મને તો લાગે છે લૂંટફાટથી, પછી શારીરિક શોષણ કરેલું છે, કેટલાય સમયથી કરતા આવતા હતા આ 2 વ્યક્તિ। પછી બીજું કે એમની જોડે ફોટા હતા એ અપલોડ કરી નાખ્યા છે, શેર કરી નાખ્યા કેટલાય માણસો જોડે। અને આના અમે મિરોલીના જ છીએ પ્રોપર। સરપંચ સાથે વાત મારે ખાલી થઈ છે, પણ એવી રીતે કોઈ વાત જ નથી કરી, સરપંચે કોઈ સાંભળી નથી। ખાલી એટલું જ કીધું, મને કોઈ પણ કે એને કોઈ પણ સપોર્ટ આપ્યો નથી સરપંચ સાહેબ। બકાભાઈ વિનુભાઈ એમની પત્ની સરપંચ છે, પણ બકાભાઈ વિનુભાઈ જોડે મારે વાત થયેલી। આજે બનાવ બન્યાથી તો 16-17 દિવસ થયા, પણ બનાવ બન્યા 2-3 દિવસ પછી જ સરપંચ જોડે મારે વાત કરવી હતી, પણ એ કે હું બહાર જ છું, ઘેર નહીં, ઘેર આવું એટલે ફોન કરું, હું બહાર છું, ઘેર નથી। એટલે કોઈ સરપંચ સાહેબનો પણ મને મળ્યો નથી। પોલીસ તરફથી મારે માગણી એ જ છે, મને ન્યાય મળવો જોઈએ। ફાંસીનો હુકમ આ લોકોને 4 શખ્સ છે, એમાંથી 2 મેન છે, કિશન ને રાહુલ, આ 2 મેન છે, એટલે એમને કડકથી કડક કાર્યવાહીને સજા મળવી જોઈએ। પોલીસ સ્ટેશનમાં હું અસલાલી પોલીસને હું એ જ માન્ય કરું છું કે મને કડકને કડક આ લોકોને સજા મળે એવું હું કાર્યવાહી નિવેદન કરું છું। એક તો એક મારો છોકરો છે જે કૃષ્ણ કરીને છે, બીજો એક મારા ભાઈનો છોકરો છે જે વિનય કરીને છે, ત્રીજો પુરાવો છે જે મારી બાજુમાં આંખો દેખો એને પણ હાલ જોયેલો છે, એ રમણભાઈ છે। પછી ચોથા એમના પોતે જે આ કાંડ કરીને ગયા છે એના મામા છે, ચોથા ભનુભાઈ છે। એમ કરીને 4 થી 5 પુરાવા છે। બીજો એક બહારથી વ્યક્તિ છે, એ પણ પોતે અહીંયા હાજરમાં જોયું છે, અને એ ભાઈ કિરણભાઈ છે કરીને નામ છે એમનું। સચિનભાઈ મનુભાઈ ચુનારા। સચિનભાઈ, તમારી બેન આ જે મરણનાર છે તમારી સાથે શું સંબંધ છે અને શું ઘટના બની ત્યારે તમને કઈ રીતે જાણ કરવામાં આવી? જાણ એટલે મારા પર ફોન આવ્યો, પછી મને શક જોયો પૂરો કે આ માણસે આ કર્યું હશે, તો ડાયરેક્ટ હું પોલીસ સ્ટેશનમાં આવ્યો। પોલીસ સ્ટેશનમાં આવ્યો તો એમને મેં કીધું કે તમે મારી કેટ લઈ લો। કેટ લીધો તે પછી એમને લીધો જ નહીં કેટ એમને, પછી એમને કાઢી મળ્યા। આ મરણ જનાર સાથે તમારા શું સંબંધ છે? એ મારી બેન છે। તમારા બેન થાય છે? તો તમને જે તમારા જીજાજીએ કહ્યું એ પ્રમાણે તમને પણ શક છે કે? હા, પૂરેપૂરો શક છે એની ઉપર, એ પૂરેપૂરો શક છે, એ જ છે માણસ।